પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં આપ સર્વને પ્રેમી સલામ. ગીતશાસ્ત્ર 59 એની 1-17 કલમો છે. પહેલાં આપણે શીખ્યા તે પ્રમાણે દાઉદ પોતાની સલામતી માટે હંમેશા યહોવા ઈશ્વરની કૃપા અને સામર્થ્ય પર જ આધાર રાખતો હતો. સાઉલ રાજાએ દાઉદને મારી નાખવા માટે જ્યારે માણસો મોકલ્યા અને દાઉદને ઘેરી લેવામાં આવ્યો, પણ તેની પત્ની દાઉદની પત્ની મિખાલની સમય સૂચકતાને લીધે દાઉદનો જીવ બચી જાય છે. આ બાબત એ શીખવી જાય છે કે ગમે તે પરિસ્થિતિમાં મારે યહોવા ઈશ્વર પર જ આધાર રાખવાનો છે અને પ્રાર્થના પણ કરવાની છે. એનો મતલબ એ નથી કે મારે પછી હાથ જોડીને બેસી રહેવાનું છે. એ તો અંધવિશ્વાસ કહેવાય. ઈશ્વર તરફથી મળેલી સહાયમાં હું જે કરી શકું છું એ મારે કરવાનું જ છે. જો પ્રાર્થના કરીને દાઉદ પોતાના ઘરમાં બેસી રહ્યો હોત અને પોતાની પત્નીની વાત એણે માની ના હોત અને એવું કહ્યું હોત કે વેલ મેં ઈશ્વરને પ્રાર્થના કરવી છે, ઈશ્વર મને બચાવશે, તો દાઉદ ચોક્કસ પોતાના શત્રુઓના હાથે માર્યો જાત. પણ ઈશ્વરની કૃપામાં મિખાલની સહાય માનીને તે બારીમાંથી ઉતર્યો અને નાસી ગયો અને તેથી ઈશ્વરની કૃપામાં તેનો જીવ બચી ગયો. ભલાઓ, એક બાબત યાદ રાખો કે પ્રભુના બાળકો તરીકે આપણે જે કરી શકીએ છીએ ઈશ્વરની કૃપામાં એ આપણે જ કરવાનું છે. એવું ઈશ્વર પણ ઈચ્છે છે. આપણે જે નથી કરી શકતા તે જરૂર ઈશ્વર કરે છે અને કરશે. તમે જો, યહોવા ઈશ્વરે મૂસા મારફતે ઇસરાયેલી લોકોને પ્રથમ જનિતને મારનાર મરણના દૂતથી બચવા માટેનો માર્ગ બતાવ્યો કે હલવાનનું રક્ત દરવાજા પર એ લોકોએ લગાવવાનું હતું અને તે ઘરમાં મરણનો દૂત પ્રવેશ કરશે નહીં. તો વિશ્વાસથી લોકોએ એ કરવાનું હતું, કેમ કે તે કરવાને માટે તેઓ સક્ષમ હતા. એ જ લોકોએ કરવાનું હતું. પછી મિસરની ગુલામીમાંથી યહોવાના સામર્થ્ય વડે મૂસા ઇસ્રાયેલી લોકોને છોડાવીને વચનના દેશ તરફ લઈ જતો હતો ત્યારે કટોકટી ઊભી થઈ. સામે સમુદ્ર છે, જવાનો માર્ગ બંધ છે, પાછળ ફારૂન રાજાનું મોટું લશ્કર છે અને તેથી તેઓ પાછા ફરી શકતા નથી. યહોવાની કૃપામાં સમુદ્રના પાણીના 2 ભાગ થઈ ગયા અને એક કોરો માર્ગ ખુલ્લો થયો. ઈશ્વરે કર્યો. હવે વિશ્વાસથી તે માર્ગે ચાલીને સામે પાર જવાની જવાબદારી મુક્ત થયેલા ઇસરાયેલી લોકોની જ હતી. મતલબ, ઈશ્વર પર વિશ્વાસ રાખીને ઈશ્વરે મોકલેલ સહાયમાં હું જે કરી શકું છું તે ઈશ્વરની કૃપામાં મારે તો કરવાનું જ છે. આમેન.